એટલે ક્યાં જા આમ? હા વાડીએ જા બાપુ. હેઠો બેસ ને. કામ છે? જે અહીંથી આમ જાય છે ને અહીંથી આમ જાય છે. કામ છે કાંઈ? કામ ન હોય. બોલો બોલો. તમે ઓલા કઈ નાના પકલાની તમે કઈ ધ્યાન રાખો છો? તમારે એક પકલાનું ધ્યાન રાખવાનું, બાકી બેયનું કાંઈ નહીં સંભાળવાનું. બધાયનું સંભાળું છું. તમને કઈ ખામી આવવા દીધી મેં તમને? તો હું જ્યારે વધારે પકલાનું ધ્યાન રાખ્યું, પકલાનું ધ્યાન ઈ રાખ્યું. નાનો સજીની ધ્યાન અત્યારે દેવી પડે. તમે એને ધ્યાન નહીં રાખતા હોય? અરે મારે એને છે ને ગામમાં આપણું મોટું ખોરડું 5 જણા કોક મને કે એક વાંઢો રખડે છે એટલે ઈ મારે ચિંતા છે અત્યારે ખરેખર મારે એને પરણાવવો છે. પરણાવો છે ઈ તો સાચી વાત છે, એમાં કાંઈ ઓલું નથી. બાકી પકલાને પૂછજો તમે કાંઈ ઘટવા દીધું સાદી સુધી મેં? હે મેં કે મોટા એક ઘટવા નથી દીધું. ઘડિયા વડિયા પાન માવા લેવા જાય, મહિને નામું અમારે ભરવું પડે છે. જ્યાં હોય ત્યાં, જ્યાં હોય ત્યાં સંપલ બાકી, કપડા બાકી, બધે અમારે દેવા જવું પડે છે. મોટા ના આવે એટલે પૂછજો તમે મોટાને. ઈ વાતની હું ક્યાં ના પાડું. ભાઈ નું કામ ભાઈ કરે. તમે એમ કહો આમ ને તેમ ને હાચવતા નથી, પકલાને અમે હાચવી જ છીએ. હવે મારે ઈ જ ધ્યાન મારે દેવાની છે કે તમે નાના કોઈ જાતની ખામી નથી આવવા દેતા. હા નથી આવવા દેતા. કોઈ જાતની ખામી નથી આવવા દેતા. મને ખબર છે પણ મને મોટી ચિંતા છે. હા હા પણ અમે બધું ધ્યાન વગું કંઈક કરતા જ હોય બાપુ. પણ આ પકડો રહ્યો ને એ આમ થોડોક ઓલા ગોડે છે. ઈ ગમે એવો છે પણ એ નાનો લાઈટકો છે. તમે ઘરે બહાર થઈ ગયા છો, કોઈ વાંધો નથી. હજુ તમે બધા ભેગા છો, કોઈ નોખા નથી થયા. પણ મારે એક તો આનું કામ પચી જાય ને તો હું તો છે ને હવે હું તો મરણની પથારીએ છું. હું ક્યારે વિયો દઉં નક્કી ન રહે. હા હા પણ બધી વાત સાચી. અને હગાવાલામાં કાંઈ છોકરી નહીં છે કાંઈ? પણ એમ નહીં બાપુજી, તમને શું એમ લાગે કે અમે ખાલી અહીં બેઠા જ છીએ, અમે પકાભાઈનું કંઈ ગોતતા જ નથી? અમે બધાય પૂછી, મારા પિયરીએ મેં કેટલી છોકરીઓ કીધી ખબર, મારી માસીની દીકરીઓ, મારી ફઈની દીકરીઓ, બધા મારા કાકાની દીકરીઓ બધીને પૂછ્યું. પણ આ પકાભાઈ ગમે એવા છે, એનું શરીર તો જો હાવ હાવ એટલે હાવ હુકાઈ ગયા છે. જાલ અંદર કરી ગયા છે. છોકરીઓ હોય ત્યારે તાજી માજી ને છોકરો હેન્ડસમ જોતો હોય. જેવો ગમે એવો છે. હવે આ કામ તો મારા કર્યા વગર છૂટક્યો ને. આ કામ મારું થઈ જાય ને તો હું યો જાઉં તો મને ઘણી શાંતિથી મળી જાય. તમારી વાત બાપુ બધી સાચું છે, પણ હવે આ બધું લખેલું છે. હવે જયારે થવું હોય ત્યારે થાય. આમાં શું હોય, અમે ગોતતા દો અમારી રીતના. પણ મારા ભાઈ ચિંતાનો પાર નથી. આઈને મોટા આઈને હા તું બાપુને સમજાય નહીં. પાળા વાળવા જોતો. હવે પકાનું ધ્યાનમાં રાખવાનું કે છે, કેદુના કે છે. મારથી એવું કઈ ઓલા ઘોડે છે કઈક જાવી તો આપણી છોકરી આમ હોય થોડી ઘેરી, સમજો? અને પકો આપણે શું છે થોડોક પાતળો પડે છે. એમ નહીં મોટા ભાઈ, મારી વાત સાંભળો. એમ કે તમે ધ્યાન નથી દેતા પકામાં, આપણે ધ્યાન નથી દેતા બધાય. આપણે તો બધે ધ્યાન દેવી છે પણ એ ગમવો પડે ને. હા હવે ગમે કે ન ગમે પણ આ કર્યા વગર છૂટકો નથી તમારે. વાત તમારી સાચી છે બાપુ, પણ મેં તમારામાં ખામી રહેવા દીધી. કેવા ધૂમધામથી આના લગ્ન કર્યા, આના લગ્ન કર્યા. આના માટે તમારે દોડવું પડે તો જડે ક્યાંક. આ દોડવા માંડવી શું થઈ જવાનું છે? લ્યો હું દોડું. એમ નથી. આ વાત તમને કરું છું, તમે ગમે ના જોવો, ધ્યાન રાખો. હું ધ્યાન જ દઉં છું, નથી દેતો. હું તમારો બાપ છું, મને એટલી ચિંતા ન હોય. પણ બાપુ અમને ચિંતા નહીં હોય. અમારો નાનો ભાઈ એમ નામ છે તો અમને કઈ ઉપાજી તો હોય જ છે ને. હવે હું તમને આ કામકાજ વાપું છું કે તમે ગમે ના ધોળા કરી અને એને 4 ફેરા મારા ફરી દેવા છે. એ રગલાભાઈ, હા ભાભી હું શું કહું છું, બોલો ને. તમે ને તમારા દોસ્તાર એક દી વાત કરતા હતા ખબર છે હા હા કે ઘરઘેનું કરવાનું છે, હા તો એવું કઈક પકાભાઈનું સેટિંગ કરો ને. ઘર ઘણું એ ક્યાં એલા? હા એ બધું કરું બાપુ, વાત કરું છું. કરો, હા બાપુ ઘરઘણું કરી નાખવું છે પકાનું. આ મારા ધોળામાં ધૂળ નખાવી છે તમારે? અરે બાપુ હું તમને કહું મોટા ભાઈ, હા કરી નખાય પકાનું. મારી આબરૂનું શું? તમારી આબરૂ કેવી છે આખા ગામને ખબર છે. હારી છે એમ. ગામમાં બધે ટીલા બફા થાય. આખા ગામમાં વાય દોડે બધા. ત્રણે હરખા છોકરા, કોઈ ખામી નથી. હા હા તમારી આ બધું વાંહે ધવડાય છે. હા, જવડાય જ ને. બાપુજી કે મળતી નથી તો સમજીને કઈક જો કોઈ પકાને મળશે ને હું સાચું કહું છું તમને. તમે એઠા બેસી જાઓ. હા એઠા બેજા ભાભી. હા હું કહું છું તમને હમ. સાચું કહું છું. પકો જો એક તો થઈ ગયો 30 વર્ષનો અને બાલદાદી હું કઈ સમજતો નથી. જો વધારે જ કરે છે. નકી આ કઈક જૂનાગઢ બે જાય તો પછી કેતા નહીં બાપુ. આમ જો બાપુજી કાઈ વિચારો માં કરી નાખું તો એમ કહું. સાચું છે ને?
આ નક્કી ત્રણમાં એક ગાંડો થઈ ગયો, શું કરશો છેલ્લે? મને હવે મગજમાં આવ્યું, હા મગજમાં આવ્યું. હમ પણ જવાનું ક્યાં? હા ક્યાં? હા બાપુ, ટિકિટ બુક કરાવી નાખું. ક્યાં ની? જવાનું આપણે બહાર બધાને. પણ બાય ક્યાં? હે હે? સોલાપુર. અને કયું લાવવાનું? હિન્દી. ઉઠો ફટા, ઉભા થાવ, ભાગો. તમારું કામ ને હું ગમે ના પરણાઈ જાય, ઝરખાઈ જાય. અરે પણ ઈ બોલે છે હિન્દી, રાંધે છે ગુજરાતી. પણ તમારું બાપ કોઈ ગામમાં સમજશે નહીં. હિન્દી વાળું ક્યાં લાવો છો? હિન્દીમાં તો બોલશે જ, હું પેલો નહીં ઈ સમજો. આમ જો હિન્દીમાં શું બોલશે ખબર? સસુરજી બોલશે, સસુરજી, સસુરજી. સસુરજી. હવે સસુર કરતો જે હોય તમે સાના માના બેહો. હા બાપા, દોડતા એ ન થઈ જો ગયો. બેટ દડે રમીને આય, આવ્યો, આય, બેટા, જો બેટ દડે રમીને આવ્યો, જો. રમે જેવડો છે. હા, એને રમે જેવડો જ રાખજો તમે. હાય બેટા બોલ, મુદા તો નહીં હો તમ તારે. ખાઈ બોલ્યા કે હું આ બધી લપ હાલે. હા કાંઈ નહીં પકા, જો તાર પરણવું છે. પાણવાનું તો હોય જ તે ને. પણ તો પડવું હોય તો આ હરકતો મૂકી દો નાના હા, છોકરા આ જેવી. બધું બેટ દડે રમતા અને આ ભલામણ. તમારા બાળ દાઢીની કરવી નાખો, ભૂંડા એટલે લાગો. રગલા આ પૈણે જેવડો છે, મારે પરણાવવો પડે. પાડવાનું જ છે ને મારે થોડું ગરજવાનું. આ ઈ વાત કરે છે. ખરેખર, ખરેખર. બાપા ઈ નો મેળ આવે હો. એટલે પણ હવે તું તારી 35 વર્ષનો થયો અને હવે સાનો માનો ઘરગી લે. હું આજ સૌ કાલ નથી, તું હાવ એમની રહી જઈશ. અને પગલા ભાઈ આ છે ને ઘર ઘણું જાય છે ને પછી કાંઈ નહીં મળે. હા પકા કરી નાખ, હું થાતું મારો મારો જીવ સદગતિએ નહીં જાય. ભાઈ સો એટલે આશી શિખામણી દેવાય. તો કયા કામ જોવા જવાનું? સોલાપુર. શું કહ્યું? હિન્દીમાં. નહીં બાપા ઈ નો મેળ આવે હો મારે. આમ જો પકાભાઈ તમને હે ને શું કે ખબર? પતિદેવ કે છે. ઈ ખાલી એમ કે છે, જો તમારે રીંગણા બટાકાનું શાક બનાવરાવવું હોય એની પાસે, બેંગન પટેટોનું શાક બનાવી દે. એ બેંગન પોટેટો ને બેંગન ઓલા આલુ કી આલુ સબ્જી. બેંગન આલુ की सब्जी જો આ ભાભીને આવડે હાસુ. અને હું તને હું કહું છું કે રાતે દિવસે થોડું થોડું તું ગુજરાતી શીખડાતો રહેજે. હા એ અને લાઈન નહીં ગે તું. અને કદ્દુની સબ્જી ખવડાવશે, કદ્દુની. પણ બાપા ઈ મને થોડું ગુજરાતી ફાફા પડે ને હિન્દી વાળું ક્યાં તમે આવી? એ પણ હળવું હળવું શીખવાડજે તું હા, બધું. આલુ આવું છે. એવું હોય છે તો ઘર બેઠા થોડુંક અમે શીખવાડ દેવું. હા બધા ઘણાય ઘરમાં છે, બે વહુ છે. તાર ભાભીને બધું અડધું ફરધું ઈ શીખવાડી દઈશ. કુવામાં નાખો જ છે પછી હું તમારે? કરી નાય, હું થાતું કહું બાપુ, ખોટી વાત છે. એટલે ભાઈ હું થોડુંક જોતો જાઉં કે ભાઈ બૈરું આવી ગયું. હા, આવી જ ગયો એટલે કામ પતે. નકર મારો જીવ છે ને ઘર ફરતો ભટક્યા કરશે. અને કાંઈ વાંધો નહીં, ઘર ઘણું કરો નક્કી. બસ લ્યો. 80,000 લાખ રૂપિયા જેવું થાય છે બાપુ. એ કાંઈ વાંધો નહીં, હું એથી તો પાછો પડતો જ નથી. મેં તો કેટલા વર્ષોથી ભેગું કર્યું છે. આ તમારી હાટું મિલકત બધી હાલો, ભેગી હાલો, હવે તમે કરી, એને કામ રાત દી મહેનત કરી છે મેં, રાત દી. હા મારે બાપુજી થોડીક અમને બધાને દેતા જાજો હો. હા, તમારું જ છે વહુ. હા. હાલો હાલ હવે આપણે હાલ. અરે તમે આમ વાડીએ જ બકાલ ઉતારતા હો, રાંધવા બેહુસ મારે હા જાઓ. હા, તું રાંધવામાં ને હું બાપુ થોડીક વાતચીત કરું. હું શાક નાખું તો રોટલી કરી કરી નાખો. નાખું. હા, હવે બટા છે ને પકા, હા હું તને હું કહું છું કે સોલાપુરી હોય કે પોલાપુરી હોય, તું છે ને બૈરું લાવી નાખ હવે. હા બાપા કાંઈ વાંધો નહીં, હું જીવ છતાં હું જોતો જાઉં કાંઈ વાંધો કે એક વાંધો રહ્યો નથી. હવે બાપુ હું જાઉં વાડીએ, હા, તમે હવે બાપ કરી લો. અને આ ઘરકવાના જેટલા રૂપિયા થાય ને એ મારી પાસે લઈ થોડો જવાનો. ઘણો ખર્ચો થાય છે બાપુ. હા વાંધો નહીં. પછી છેલ્લે એંડે ખબર પડે, સમજ્યા તને? અમે આ ટીમું પાડી છે ને ઘડીક દડા બે રમતા હોય. આ તું ટીમું પાડ, જે પાડવું એ પાડ. તું મુંજાતો નહીં પકા, તું માગી તને લઈ દેવાનું. અને તારી આમ તો એવા ઘરકવાના આમ પૈસા ખર્ચવા છે ને એની વાત જવા દે તું. વાહ બાપા વાહ. અરે પકડા, હવે આ પાડોશીમાં એક ઘરે બાગ્યા છે ને તે હું જરીક ડખો પાડી આવું. સારું, મારે કા એક વહવાની આવી જાય ને એટલે મારે ઉપાધિનો પાર નહીં. હવે હિન્દી હોય, ગુજરાતી હોય, જે હોય બૈરું લાવી દેવું છે. ગમે બંગાળી હોય તો ભલે લાવી દેવું છે બૈરું. બાપા હા બધી યાદી મેં બધાય નાખી. હા, ઘટાઈ કે તમ તારે હું બેઠો તો પૈસા દેવામાં. વાહ બાપા વાહ. તારું મોડું કામ જ નથી કરવાનું ને. હા આયા મોટા. હા બોલો બાપુ, હું હવે બે આ કે સાંભળ તું. હા બોલ. મેં બધું લિસ્ટ બનાવી નાખ્યું છે. એમ હા લિસ્ટ બનાવ્યું છે? હા કમ્પ્લેટ. કમ્પ્લેટ. કાંઈ વાંધો નહીં બાપુ, તમને દેખાડ્યું. હા ઠેક. હા તો બોલો અમન લિસ્ટ. બોલ ને. હા
જો તો અમારા ઘરના કેવા તૈયાર થઈને આવ્યા વાહ ભાભી વાહ બાકી લાગુ હો આ થોડા લગન તો આ ઘરકવાનું તૈયાર જ હોય. કેવી લાગુ બહુ મસ્ત લાગો હો ભાઈ અને હું ઓહો બસ ને આટલા વરા મેં હાચવાનું હાવ ભૂલી જ ગયા. તમે તો ભાભી બાકી અમનો લાગો હો હા. તૈયાર તો થવું જ પડે ને. તૈયાર થવું પડે ને હા હા અરે રો બોલાવવાનું. બધાય સાંભળો હા હા બગ્ગી બંધાવવાની છે બગ્ગી પકા હા બગી આમાં ન હોય ભલા બાપાને આબરૂ કાઢીશ તું આમ જો પકાભાઈ સાચી વાત છે. આમ તો બગી અત્યારે ન હોય આમાં ઘર એટલે ઘેરાવું ભલે ને લાવે પણ તમારે પૈસા દેવાના મારે દેવાના છે. પણ બાપુ તો- સાને મને બે હોમ. આમ જો તો ખરા તમે આપણે ફૂલેકું ને એવું કઈ કાઢવાનું છે તો બગી લાવવી પડી તો ફૂલેકું ને એવું કાઢવાનું હોય તો બગી લાવવી પડે પકા હાસુ બોલ તો હાસુ હો પપ્પા ન હોય બાપુ તમે એટલે પણ મારે હરખ છે ને મારે એ બધો ખર્ચો કરવો છે. હરક કે તમારે બગીને બેસી જવું છે પણ મારે નહીં જવું એને જવાનું છે. તો હું બા આટલા વર્ષથી ભલામણ આવડે એવું કાંઈ નહીં ઘરકવામાં બધું હોય કોણ ના પાડે. પણ બાપા તમે સમજો એ શું કે છે હા. આપણે ફૂલેકું કાઢવાનું હું કાઢવાનું છે વરખોડો કાઢવાનો કાઢવાનો છે નથી કાઢવાનો ઘરકવામાં ન હોય ને ન હોય કેન્સલ. હાલો હા ભાઈ એમ સમજો કઈક મોટા છો તમે ભલામણ છો બાપા હા હાર્યો મોંઘા મોંઘી શેરવાની હા ઈ તો લાવવાની જ ન છે. હોય ન હોય ઈ તો હોય એના શેરવાની તો હોય ને હોય જ ને. હા હા કાંઈ વાંધો નહીં. હાલો, હાલો, હાલો. આજા લુગડા પહેરીને જવું ના ના કરી ને ખાલી ઈ હું બાપા મને સોનો ને એવું હા પહેરી જાય. હાલો 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 કરો હા હા એટલે સાંભળો ને તમે. બાપા હં. એવું ડીજે બંધાવવું છે ને આમ ગામમાં નીકળે ને એટલે બધાયના વાસણ ફળો હેઠા આવવા પડે એવો ભારે ટીરિયા વાળો. મોટા ટીરિયા વાળો હા, ખટારામાં વાંધો. ટીરિયા વાળો હા તમ તાર વાંધો નહીં મોજ કરી ને. હું આમ કરો છો નો હોય ટીજે હાલ્યા છે ક્યાંય વાતું કરો છો આમ પકો ગયા આમ કરવા માંડો બાપુ તમે છે. હમણાં કેવા કેસ આવે ખબર છે ઓલા ડીજે ભારે વાગતા હોય ને તો હાર્ટ એટેક આવી માણસ પડી જાય બોલ નાતા નાતા ઈ નથી કરવું હો. એટલે આમાં ડીજે હોય નો હોય ને ગણગણામાં હોય કેન્સલ કરી. હા બાપા વિડિયો ફોટા પાડે અને ઓલું ડ્રોન જાય ને એ તો લાવવાનું જ છે હો ડ્રોન ઉડાડવું જ તારે હા જો આ બધું લખાવી ન તો બાપો ઉડી જાય એ ભલે હું ઉડી જાઉં પણ એને શોખ મારે પૂરો કરાવવો છે. ભલે ઘરકવા જાતો હોય. ફોન માં ફોટા પાડી લઈશું આપણે પણ બાપા આમ આમ હોય એટલે ભાઈ તું નાશ આવવાનો જ્યાં હોય ને રોજડા જેવો નાશ પાડે છે. આ હારું ભાઈ ફોટા નું આ વિડીયો નું કરજે ડ્રોન નું ન કરતો આનું લગ્ન નું ન થયું પણ ઘરકવા જાવ ને એમાં તો મને પૈસા ખર્ચવા એ દ્યો. ડોનનું ન કરતા ડોન પડે હે ઉડી ડ્રોન ઉડી નો માથાના ટોપમાં મારે. બાપા એક સીન તો મારે લેવાનો થાય છે ડ્રોન નો હા લેવાનો કયો ના પાડે આ છે? ના પડે મોટો ભાઈ ના પાડતો ના ન કરવું લાફા ભેગા શેડા નીકળી જાય છે. હાલ કરી ભાઈ મારો પકા છોકરો ઘરકવા જાય છે. હા હાલો રાખો બાપા હા ડાન્સ પાર્ટી હો એક ઠુમકું તમે મળી લીધું જો કોઈ હવે બોલતો ને તો ડીજે કઢાયું બરોબર ડીજે કરે ડાન્સ પાલતું તો રાખવા દે. નો હોય બાપા ઘર ઘરમ ડાન્સ પાર્ટી ને રાસ ગરબા ભર્યા છે તમે અરે ઈ ડાન્સ પાર્ટી નથી કેતા ઈ ઓલા શું કહેવાય આવડે આનું કે ડાન્સ પાર્ટી એટલે ડાન્સ વાળીને બોલાવવાની પછી બાપા ઠુમકા મારશે અરે બાપા આવું નો હોય એટલે મારા છોકરાને હરક્ષણ તમે શું કરવા તું ભાણિયો મૂકો છો? નો હોય પણ આ ઘર ઘણામાં નો એ આ હોય ગામના લોકો હું કહે કે આ ઉંમરે આ કરવાની હે તમારે એટલે ટીનિયા નહીં હાલો ડાન્સ બાપા પાલતી નો પણ ગરબા તો હોય જ નહીં. હા, બાપા, 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 જાવા દ્યો ને. હાલો એક જાઓ. Cancel કર, હાલો, cancel કર. cancel. હવે બાકી શું રહ્યું? આ બાકી રહ્યું છે એક છેલ્લું કયું? એન્ટ્રી પાડવાની એન્ટ્રી ઈમાં તું ના પાડતો ને હો એકે. ઈમાં તો એન્ટ્રીમાં કોઈ ના જ પાડતા ને નકર મારો મગજ હેલી જાય. પણ આમાં નો હોય એન્ટ્રી તો કરવાની જ છે. ગામના ખબર પડે ને ઘરકવા ભલે આવ્યો પણ એન્ટ્રી થી આવ્યો. વાહ બાપા વાહ હો અરે મારે થોડું મોડું કરવાનું છે. ભાઈ આ છે ને બાપા અને નાનો બે માં એકે માને એવું નથી સાચી એટલે એન્ટ્રી ભલે કરી લેજો આ તો કરી નાખ જા બસ જા, મોટો સમજણો છે. બાપા ને હરખમાં તો પણ બાપા આમાં એવું છે આનો ભાઈબંધ છે ઈ.
એન્ટ્રી વાળો રહ્યો ને યાન ભાઈબંધ છે. એમાં ના પાડતો હશે. જો બિલ તમારે જ દેવું પડશે હું કાંઈ હું બેઠો છું તમારી પાસે રૂપિયો ના માંગુ. ઓર્ડર મારી પાસે કેટલા રૂપિયા પડ્યા છે ખબર છે? પણ એ બાપા હવે એટલી- ઉઠો ને જલ્દી. આમ તિજોરી ખોલું ને ડટ્ટા બારા નીકળે એટલા પૈસા છે. હાલો ખરીદી કરો હાલો આડો પકડો ને જે હોય ને. હાલો હું એમ કહું કે આપણે ઓલા પાર્લરે જવું ને? હાલો હાલે બાપા ના ચાલે પાર્લરમાં જાજો ને ઓલા હાલ આગળ હાલ એટલે એ તો ખરો પીઠિયા જેવો ધક્કા મારતો જાય. ચશ્મા બસમાં પહેલા તમે ઓલા સૂટા નાખજો થોડાક ગીંજામાં. હે? ઓલા સૂટા નાખજો. અરે ઈ તારે કહેવાનું હું તૈયારીમાં જ હોય. વાહ બાપા. મારી હારે જણો એક જણો તો ઠેલો લઈને ઊભો હોય છે હે પૈસાનો. હાલો હાલો. મારા થોડા બાપા હાલો ને હવે હાલો હાલો બહુ કીધી તમે તો. હાલો હાલ